હા તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને આજ છે 1 તારીખ 1લો મહિનો અને 2026. પહેલાં તો બધાને હેપી ન્યૂ યર. અને નવા વર્ષમાં છે ને રાતે વરસાદ આવી ગયો અડધી કલાક, એટલે બાજરામાં અને આપણે છે ને બહુ કંઈ વાંધો નથી આવ્યો. સવારમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો ને માંડવ્યું થોડુંક પલળી ગયું, બાકી કંઈ બહુ વાંધો નથી. અને કામમાં તો છે ને અટાણે મકાનમાં ભરતી કાઢવાનું 3-4 દીથી કામ હાલે. મકાનમાં છે ને કોઈ મકાન બનાવતા હોય ને તો પેલા ભરતી ઓવર ન કરતા. આ બધીમાં છે ને આ હોલમાં ને લગભગ આખા મકાનમાં થઈને 1.5 થી 2 ટ્રેક્ટર માલ કાઢ્યો, એટલે સુધી ભરતી ભરી ગઈ હતી. જ્યાં નિશાન દેખાતું હે તમને, હા બરાબર. એટલે એટલી અહીંથી ઉતારવી પડી, 4 ઇંચ ઉતારવી પડી ભરતી. પહેલાં આપણે મશીનથી ભરતી કરી હતી ને સૈણું એ પહેલાં તે આ રિંગ બાંધી કરશે ને એની ઉપર છે ને 2 થી 6 ઇંચ ઉપર ભરતી કરી હતી. આમ તો અડધું પૂર્ણ ફૂટ જેટલી. એમાં પાણી પાયું ને તો 1.5 ફૂટ અંદર બેસી ગઈ. અને પછી આપણે એમાં તો હજી બે છે ત્યાં ટાંચના ટ્રેક્ટર મગાવી અને એનામાં ડબલ ફારકાના 2 ટ્રેક્ટર ભર્યા. 3 કે 4 ઇંચ ઊંચી રહેવા દીધી ભરતી, વધારે ઓવર કરી. પછી પાણી પાયું ને તો 2 ઇંચ 1 ઇંચ પણ બેઠી જ નહીં. બેઠી નહીં તો સેટ હતી બેઠી જ નહીં. બેસવાનું તો પહેલાં બેસી ગયું પછી બેઠી નહીં. તો હવે ને આમાં પીસીસી કરવું, ધ્રાબો ને પ્લાસ્ટર ને બધું કરવાનું છે. લાઇટ ફિટિંગને તો ખાસા એ લાગી ગયા, એટલે એ પણ 2-3 દીમાં થઈ જશે. ને આમાં છે ને કોઈ આવા મકાન બનાવતા હોય ને તો ભૂલ કરતા નહીં. આમાં ભરતી છે ને ઘટે ને તો નાખવી પોહાય, પણ વધે ને આમાં ભરતી ઓવર થાય ને કાઢવી બહુ અઘરી છે. ને મજૂર થતા ન થતી હાથે કેદીના વહી ગયા. હા સવાર છે એમાં ને શું કે વારો નીકળી ગયો ને, વારો નીકળી ગયો. આવી ભૂલ કોઈ ન કરતા. રાતના 12 વાગ્યા સુધી કાઢીએ, દિવસનો ટાઈમ મળે તો રાતના એ છે ને 12:30 1 વાગ્યા થઈ જાય. દિવસના સવારમાં 2-3 કલાક ને રૂંઢે 2-3 કલાક. આ બધીમાં છે ને એટલી ભરતી ઉતારી. આમાં નિશાન દેખાતા હતા જૂની ભરતીના, જ્યાં અહીં સુધી ભરતી હતી જ્યાં બધીમાં નિશાન દેખાય. જશે અહીં સુધી ભરી ગયેલું હતું બધી આખામાં. લગભગ કેટલો 1.5-2 ટ્રેક્ટર માલ કાઢ્યો. 1.5-2 ટ્રેક્ટર. આજ તો એમ પૂરું થવા આવ્યું, એમ થાય કે આજ હવે પૂરું થઈ ગયું. આ એટલી છે ને જો ઓવર કરી ગયેલા તે ભરતી. આ ભૂખરાનો અડધો થર દબાઈ ગયો. આ બધી ઓવર થઈ ગઈ હતી. અહીં સુધી ભરતી હતી. આ એટલી ઉતારી ને હજી ઉતારવાની. આ રૂમમાં એ રીતના હતું. આ રૂમમાં તો એટલી ઓવર હતી. એટલે છે ને હવે ભરતી કોઈ મકાન બનાવતા હોય ને તો ઘટશે ને તો નાખવી પોહાય, પણ કાઢવી બહુ અઘરી થાય. પહેલાં પાણી પાવું પડે, પછી ખોદવાનું ને પછી ભરવાનું, એટલે વારો નીકળી જાય આમાં. મજૂરી હા પાડે ને કઈ ઉધરું મજૂરી કોઈ આમાં મજૂરમાં ભેરું થતું જ નહોતું. આ સીડીની હેઠે છે ને રાતે આજ જ ભેરી, એટલે નિશાન હાવ કમ્પ્લીટ દેખાય. અહીં સુધી ભરી ગઈ હતી બધીમાં. હે 3-4 ઇંચ 3-4 ઇંચ, ક્યાંક તો 5 ઇંચ છે. જો અહીંયા છે ને 5 ઇંચ ઉપર છે. એ રીતના હે. હવે ધીમે ધીમે પૂરું કરી દીધું કા? હા પૂરું કરી દીધું ને. એમાં વરસાદ છે એટલે દિવસ ને એલોઝન નાખવી પડે. હા નકર છે ને બધા અંધારું પડે. હા આમ જોઈએ એવી મજા ન આવે. તો લાઈટ ચાલુ હે. અને હવે છે ને કામના અંત તરફ જઈ રહ્યા હે. હવે કેટલા 15 થી 20 ની પછી એક સબલા હે ને એમ પાણા થોડાક પડ્યા. ને હવે બસ ખાલી આ એક રૂમમાં લેવલ કરવાનું બાકી છે. આ બધીમાં તો કમ્પ્લીટ લેવલ થઈ ગયું. આ રૂમમાં એક લેવલ કરવાનું બાકી છે ને એટલો માલ કાઢવાનો છે. અને પછી છે ને સાંજે છે ને આ બધી ધોઈ નાખું, આમાં પાણી પાઈ દેવું એટલે મસ્ત દબાઈ જાય સરખુંથી. ને પછી છે ને પીસીસી કરી દઈ. મારે તો શિયાળામાં વરસાદ આવ્યો તો મારા સાણાએ પલરી ગયા. હા નવી હોવું ને સાણાએ પલરી ગયા હતા.
હવે આ ટાંકો અને આપણે લાઇટનો પાઇપ ફિટિંગનો માલ ને બધી આવી ગયો. એ ઉતારીને ખાવ ટાંકો એ છે ને ઉપર ચડાવી દેવો અગાસી ઉપર ને ભરી દેવો આગળ. લાઇટનો હોય ને પ્લાસ્ટર ચાલુ હોય ને ગાડીઓ બનાવવાનું ને પાણી ઉપરથી મોટર વગરનું આવી જાય, આપણો ટાઈમ હસવાઈ જાય. અને ટાંકો છે ને પહેલાં મૂકી દઈએ ને નળ ફિટિંગનું કામ થઈ જાય ને એટલે મૂકી દઈએ ને એકવાર ભરાઈ જાય ને એટલે આખી નળીને પાઇપલાઇન ને બધું ચેક થઈ જાય. ક્યાંય લીક હોય કે હાંધેથી પાણી નીકળતું હોય એવું કંઈ હોય ને તો કન્ફર્મ થઈ જાય. નકર પછી પ્લાસ્ટર થઈ જાય ને પછી છેલ્લે છેલ્લે ટાંકો ચડાવીએ રહેવા આવીએ ત્યાં ને પછી લીક નીકળે તો એ તોડવું ને લાદે તોડવી ને બધું અઘરું થાય. જો કે એવું બને જ નહીં, ભાગમાં ભમરો હોય તો ગમે એ બને. ને અહીંયા છે ને પોસ્ટમાં આમ પહેલાં કાઢી નાખી હતી શરૂઆતમાં, ઘણો ટાઈમ છે તો હજી થોડી થોડી છે ને કાઢવી પડશે, એક એક ઇંચ એ રીતના છે. તો ફટાફટ છે ને ભરી લઈએ, મોબાઈલ મૂકી દઈએ સાઈડમાં. આમાં છે ને 2-3 દિવસથી આની વાહણે ને વ્લોગ બનાવવાનું ને કંઈ સેટિંગ નહોતું આવતું, ખાઈને સીધા વર્ગી જવાનું કાંઈ. હાલો ચાલુ કરી દઈએ ને ધંધો. હા, બપોરને બેસવાનું દીધું, આવું કોઈ હેરાન થઈ ગયું. આપણે થોડુંક કે મકાન થાય એટલે ફીણા આવી જાય, ખબર છે. હાલો તો પછી નિરાંતે બ્લોગ ચાલુ કરીશું. હાલો તો અટાણે છે ને સાંજના 9 વાગી ગયા અને આપણે આ ભરતી કાઢવા નથી તો બધી કાઢી લીધી કમ્પ્લીટ. એક મોટું કામ હતું ને પૂરું થઈ ગયું. ને આ હોલમાં આપણે પાણી એ થોડાકમાં છાંટી દીધું, દિવાલમાં પાણી છાંટી દીધું. હવે કાલે સવારમાં છે ને આમાં પાણી છાંટવાનું છે બાકી છે એમાં. ને અહીં પણ આપણે છે ને આગળ પોઝમાં એ જો ભરતી કાઢી લીધી એટલી આર વાયર ભરી હતી ને એના લેવલમાં લઈ લીધી. અને ભરતી કાઢીને પછી આપણા સાધન ને બધી ટ્રેક્ટરના પડ્યા હતા ને દાંતી ને રાપ ને એ બધું ફિટ કરી દાંતી ને માઢ ને એ બધી આગળ મૂકી એવા નળે નહીં. રાપ એક જોડાવેર પડી, એને મૂકતા આવીએ. અને આ રસ્તો એ છે ને મસ્ત અટાણે નહીં દેખાતો હોય, અંદરથી ભરતી કાઢીને આપણે એ રસ્તામાં પાથરી અને મસ્ત માં ઢાંકી લીધો. તો લાઇટ કરો ટ્રેક્ટરને દેખાય જો 1 નંબર થઈ ગયો રસ્તો. હવે છે ને રાત છોડાવી દઈએ ને પછી કાલ સવારમાં મેળ આવે ને તો પાંટાને બધી ભૂખરા આડા ઉડે ને એ બધી વ્યવસ્થિત ખડકી દઈએ એટલે આડા આવતા બંધ થાય. અને પછી 2 દીમાં પીસીસી કરવાનું કદાચ. અને નવું વર્ષ આપણું જૂનું વર્ષ પૂરું થયું 2025 અને નવું 2026 ચાલુ થયું. તો બધાને હે ને નવા વર્ષની શુભકામના અને બધાનું સારામાં સારી પ્રગતિ કરે, આગળ વધે એવી શુભેચ્છા. અને 2025માં જે ભૂલું કર્યું એ 2026માં ન થાય એનું ખાસ ધ્યાન રાખે. બધાથી અમુક ભૂલું તો થતી જ હોય, ભૂલું થાય ને તો શીખવા મળે કંઈક, પણ એકને એક ભૂલ બીજી વાર ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ઘણી ભૂલો થતી હોય આપણે વ્યવહારમાં હાલતા હોય એટલે, પણ એવું નાના મોટું દુઃખ તો હાલ્યા કરે એવું બધી છે. ને સુખ શાંતિ આપે બધાને એ પ્રભુ પાસે પ્રાર્થના. ને અઢળક કામ કરવાની છે ને એક શું કહેવાય કે શક્તિ આપે. તો આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે આ જ નામનું પેજ છે, તો બાકી હોય તો ફોલો કરી લેજો. ઇન્સ્ટામાં ફેસબુકમાં એ આ નામનું જ પેજ છે, તો એમાંય ફોલો કરી લેજો પેજને. અને આજના વિડીયોનો અહીં એન્ડ કરીએ. આપણે ટ્રેક્ટરની રાપ મૂકવાની છે મૂકી દઈએ, ટ્રેક્ટર એની જગ્યાએ મૂકી દઈએ. અને પછી હમણાં છે ને 3-4 દીથી રાતે 12-1 વાગે હોવાનો વારો આવતો, તો 10-10:30 થાય ને
ત્યાં હોઈ જાવ. આ ભરતીની વાહન છે ને હેરાન થઈ જાય કાઢવામાં, મજૂર થતા નહીં. કારણ કે આ ઓલા હોય ને એમપીના ને બધી અટાણે શેરડીનું કામ ચાલુ થઈ ગયું હોય એટલે વયા ગયા હોય, અને થોડા ઘણા અહીંયા હોય તો એ આવા ભારી કામમાં આવે ને એને છૂટું છૂટું બીજું કામ મળી રહેતું હોય એટલે આમાં ન આવે. હું જોતો ઘણા પાસે પણ એને આ ભારી કામમાં સેટિંગ નહોતું આવતું. વધારે મજૂર હોય ને તો આવે, હવે થોડાક જ મજૂરિયા હોય બાકીના બધું વહી ગયા એટલે પછી ન આવે આમાં. તો એ રીતના છે બધી. મજૂર ન આવે તો કંઈ નહીં, આપણે આપણી રીતે કાઢી નાખ્યું. ભલે 2 દી વાર લાગી પણ નીકળી ગઈ. તો આજના બ્લોગને આપણે એન્ડ કરીએ. કાલે જવાનું છે નોકરી ઉપર. ટાઈમ મળે તો અહીંયામાં બ્લોગ આવશે, બાકી આમાં કામમાં ક્યાંય પુગાતું નથી. બનતો પ્રયાસ કરીએ બ્લોગ ઉતારવાનો. એમાં ઘણીવાર છે ને બ્લોગ ઉતારવાનો સવારમાં ચાલુ તો કરીએ, બપોર સુધી ઉતારીને પછી પાછું મગજમાંથી નીકળી જાય ને કામમાં ધોળાધોળમાં કંઈ યાદ આવે નહીં. થોડોક જ બ્લોગ રહે પછી અડધા દિનો મૂકવાનું મન ન થાય કંઈ, એટલે આરામમાં રહી જાય બધું. તો આજના બ્લોગને આપણે એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર, અને આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો કાલે ફરી મળીશું નવા બ્લોગમાં.